હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે જે વાત કરવાના છે ગુજરાત સિવિલ જજની આવનારી પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય લઈને આવ્યો છું આપ સૌ માટે, અને તે છે મોક ટેસ્ટ નંબર 6. તો ફ્રેન્ડ્સ, અગાઉ મોક ટેસ્ટ નંબર 5 સુધી આપણે જોયું છે ને હવે મોક ટેસ્ટ નંબર 6 જોવાના છે. આ મોક ટેસ્ટમાં પણ અગાઉની જેમ 25 ક્વેશ્ચન છે ને આપણે ડિટેલમાં સોલ્વ કરવાના છીએ, જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ સબ્જેક્ટમાંથી આપણા જે કોર્સમાં સબ્જેક્ટ છે તે તમામ સબ્જેક્ટમાંથી એમસીક્યુઝ જે આપણે મોક ટેસ્ટમાં લેતા આવ્યા છીએ અને એમ આજે પણ લેવાના છે મોક ટેસ્ટ નંબર 6, જેમાં 25 ક્વેશ્ચન છે. તો ફ્રેન્ડ્સ, આપ સૌને જો આન્સર્સ આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવતા જજો. ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ જ્યારે પણ વાત કરીએ છીએ મોક ટેસ્ટની, ત્યારે અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ જે હોય છે તેને કલેક્ટ કરવા આપણે પ્રયત્ન કર્યા છીએ. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય એમને ખાસ રિક્વેસ્ટ કરું છું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી કોઈ પણ નવો વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં, ડાયરેક્ટલી ક્વેશ્ચન નંબર 1 પર જઈશું. ક્વેશ્ચન નંબર 1 શું જણાવે છે? વિચ ઓફ ધી ફોલોઈંગ ઇક્વાલિટી આર મેન્શન ઇન આર્ટિકલ 14 કોન્સ્ટિટ્યુશનમાંથી પ્રશ્ન છે. તો નીચેનામાંથી ફોલોઈંગ ઇક્વાલિટી આર મેન્શન ઇન આર્ટિકલ 14 માં કઈ ઇક્વાલિટી વિશે વાત કરવામાં આવી છે? ઇક્વાલિટી બિફોર લો, ઇક્વલ પ્રોટેક્શન ટુ લો, ઇક્વલ પે એન્ડ ઇક્વલ વર્ક, ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, આર્ટિકલ 14 નો આ ક્વેશ્ચન છે, ભારતના બંધારણમાંથી આ પ્રશ્ન છે. સાચો જવાબ શું આવશે? ફ્રેન્ડ્સ, આપ સૌને આવડે, સાચો જવાબ આવડતો હોય તો જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરી દેજો. ઓકે, તો અહીંયા સાચો જવાબ બને છે ક્વેશ્ચન નંબર 1 નો સાચો જવાબ બને છે ઓલ ઓફ ધી અબોવ. ઓલ ઓફ ધી અબોવ ઇઝ ધી રાઈટ આન્સર, ક્વેશ્ચન નંબર 1. ઓકે, ક્વેશ્ચન નંબર 2. Who among the following decide the question whether a fundamental right can be waived? તો અહીંયા નીચેનામાંથી કોણ ડિસાઇડ કરી શકે કે ફંડામેન્ટલ રાઇટ વેવ થઈ શકે? કોન્સ્ટિટ્યુશન બેન્ચ ઓફ સુપ્રીમ કોર્ટ, પ્રેસિડેન્ટ, બેન્ચ ઓફ જજીસ ઓફ ધી હાઈ કોર્ટ, બોથ એ એન્ડ સી. તો ફ્રેન્ડ્સ, કોણ કરી શકે? બિલકુલ કોન્સ્ટિટ્યુશનનો પ્રશ્ન છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. સાચો જવાબ શું આવશે? તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ બને છે એ, કોન્સ્ટિટ્યુશન બેન્ચ ઓફ સુપ્રીમ કોર્ટ. તો સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશન બેન્ચ નક્કી કરી શકે કે ફંડામેન્ટલ રાઇટ જે છે એ વેવ થઈ શકે કે નહીં. ક્વેશ્ચન નંબર 3. Which of the following articles of the Indian Constitution provide the horizontal reservation? નીચેનામાંથી કયા આર્ટિકલ હોરિઝોન્ટલ રિઝર્વેશન વિશેની વાત કરે છે? આર્ટિકલ 16(1), આર્ટિકલ 16(2), આર્ટિકલ 16(3 કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે આર્ટિકલ 16(1). આવો પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આગળ વધીશું. Which of the following attributes of service include the term employment in the Constitution of India? તો નીચેનામાંથી સર્વિસ એટ્રીબ્યુટ જે છે એ એમ્પ્લોયમેન્ટમાં સમાવેશ થશે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયામાં. તો શું આવશે સમાવેશ? શું થશે? પ્રમોશન, એજ ઓફ સુપર એન્યુએશન, બોથ એ એન્ડ બી, કે ફ્રેન્ડ્સ નન ઓફ ધી અબોવ? તો ક્વેશ્ચન નંબર 4 નો આન્સર શું બનશે? આપ વાંચો, ફોલોઈંગ એમ્પ્લોયમેન્ટ વિશેની જોગવાઈ વાંચો અનુચ્છેદમાં, તો આપ સૌને ક્લિયર ખબર પડી જશે. સાચો જવાબ અહીંયા બને છે પ્રમોશન પણ આવે અને એજ ઓફ સુપર એન્યુએશન પણ આવશે. બોથ એ એન્ડ બી ઇઝ ધી રાઈટ આન્સર. ઓકે, ક્વેશ્ચન નંબર 5. Or is organization if village panchayat is the basis of which the following article of Indian Constitution? તો ફ્રેન્ડ્સ, ખાસ કરીને ક્વેશ્ચન નંબર 5 ની વાત છે ત્યારે ઓર્ગેનાઇઝેશન if village panchayat is the basis of which of the following article of Indian Constitution? તો જે પણ કોઈ વિલેજ પંચાયતની વાત છે ત્યારે તેમાં શું કયું આર્ટિકલ લાગુ પડશે? 38, 39, 40 કે 41? તો ફ્રેન્ડ્સ, આપ વાંચજો. આપે વાંચ્યું હોય, ખાસ કરીને આર્ટિકલ્સ વિશેની વાત છે, બંધારણનો પ્રશ્ન છે. સાચો જવાબ છે સી, આર્ટિકલ 40. ઓકે, 5 માં શું આવશે? સી, આર્ટિકલ 40. ઓકે, 6 પર આગળ વધીશું. આર્ટિકલ 22 સબ આર્ટિકલ 2 પ્રોવાઇડ્સ ફોર રાઇટ ટુ કન્સલ્ટ લીગલ પ્રેક્ટિશનર, right to be defended by legal practitioner, right to be produced before nearest magistrate, કે only C? તો ફ્રેન્ડ્સ, આ લોજિકલ ક્વેશ્ચન છે. મેં અગાઉ પણ આવો પ્રશ્ન પૂછેલો છે. લોકોએ ઘણી ઉતાવળ કરીને સી રાઈટ આન્સર કરીને ટીક માર્ક કરી પણ દીધો હોય. અહીંયા શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? આન્સર વિલ બી ડી, ઓનલી સી. ઓકે, તો લોજિક વાળો ક્વેશ્ચન છે, થોડુંક લોજિક એડ કરેલું હોય, ઉતાવળમાં આપણે શું કરી દઈએ? સી માર્ક કરીને આવી જઈએ. ડી માં શું છે? ઓનલી સી. ઓનલી સી વિલ બી ધી રાઈટ આન્સર. 7.
where a plaintiff does not disclose form of cause of action, જ્યારે કોઈ દાવામાં cause of action જણાયેલું ના હોય તો it can be rejected, it can be amended, it can be returned, all of the above. તો ફ્રેન્ડ્સ 7 નંબરમાં શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? જ્યારે cause of action ના જણાવ્યું હોય, ઓર્ડર 7 રૂલ 11 યાદ કરી લો, બિલકુલ સિમ્પલ. શું થશે? it can be rejected. okay, right answer will be A, it can be rejected. આગળ વધીશું. વેર ધ પ્લેન્ટિફ સિક્સ રિકવરી ઓફ મની ધ પ્લેન્ટ શેલ સ્ટેટ ધી, જ્યારે દાવો રિકવરી ઓફ મનીનો હોય ત્યારે દાવામાં પ્લેટમાં શું હોવું જોઈએ? પ્રાઇસ એમાઉન્ટ ક્લેમ, વેલ્યુ ઓફ ધ ટોટલ પ્રોપર્ટી ઇન્વોલ્વ ઇન ધ શૂટ, સ્ટેમ્પ વેલ્યુ ઓફ ધ પ્લેન્ટ કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ 8માં શું આન્સર આવશે? તો ફ્રેન્ડ્સ જે પણ ક્યારે મની રિકવરીની વાત હોય ત્યારે પ્રાઇસ અમાઉન્ટ ક્લેમ, ખાસ કરીને કેટલી અમાઉન્ટ ક્લેમ કરવામાં આવી રહી છે, that will be the right answer. A is the right answer. okay, 9. At the time of framing issues, court seeks light from plaintiff, written statement, both A and B કે none of the above? તો ફ્રેન્ડ્સ જ્યારે પણ ઇશ્યુ ફ્રેમ કરવાના હોય ત્યારે અદાલતે શું ધ્યાનમાં લેવું પડે? તો અહીંયા ઓપ્શન છે પ્લેન્ટિફ, રિટર્ન સ્ટેટમેન્ટ, બોથ A and B કે none of the above? તો ફ્રેન્ડ્સ 9માં સાચો જવાબ બને છે બોથ A and B. તો ફ્રેન્ડ્સ પ્લેન્ટ પણ ધ્યાનમાં લેવું પડે ને રિટર્ન સ્ટેટમેન્ટ જે પ્રતિવાદીએ આપ્યું હોય લેખિત જવાબ તે પણ ધ્યાનમાં લેવું પડશે. 10માં જોઈએ. અ જજમેન્ટ ઓર ઓર્ડર નીડ્સ ટુ બી પ્રોનાઉન્સ, જે જજમેન્ટ અથવા તો ઓર્ડર છે એ કઈ રીતે પ્રોનાઉન્સ થવું જોઈએ? આપણે સીપીસીમાં જોયું છે ડિટેલમાં. ઇન ઓપન કોર્ટ, એટ બ્રેક ટાઈમ, એટ ફર્સ્ટ ડે ઓફ વીક, નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ જ્યારે પણ કોઈ જજમેન્ટ આપવાનું છે તે હંમેશા, બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે, પૂછાય છે, ઇન ઓપન કોર્ટ હોવું જોઈએ. 11 વાત કરીએ છીએ. ફોર પાર્ટીશન ઓફ પ્રોપર્ટી કોર્ટ મે ઇશ્યુ ખાલી જગ્યા એઝ લોકલ કમિશનર. તો પાર્ટીશન પ્રોપર્ટીનું કરવાનું છે ત્યારે કોર્ટ કોઈ લોકલ કમિશનરને કોને લોકલ કમિશનર તરીકે નિમી શકે? પતવાનીને, તહેસીલદારને, એની પર્સન વિચ ઇટ ડીમ્સ ફિટ કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ ત્યાં સ્પષ્ટપણે જોગવાઈ છે સીપીસીમાં. તો 11માં જ્યારે કોઈ પાર્ટીશન પ્રોપર્ટીનું પાર્ટીશન કરવાનું છે ત્યારે અદાલત એને યોગ્ય લાગે તેવી વ્યક્તિને લોકલ કમિશનર તરીકે નિમી શકે. એની પર્સન વિચ ઇટ ડીમ્સ ફિટ વિલ બી ધી રાઈટ આન્સર. ક્લિયર? તો અહીંયા ખાસ યાદ રાખતા જજો. આપને આન્સર્સ આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરતા જજો ફ્રેન્ડ્સ. હજુ સુધી જે લોકોએ વિડીયોને લાઇક નથી કર્યું, રિક્વેસ્ટ છે લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જે લોકો નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, 12 પર જઈએ. ફોર એપ્લિકેશન ઓફ ટેમ્પરરી ઇન્જેક્શન એફિડેવિટીસ, ટેમ્પરરી ઇન્જેક્શનમાંની અરજી આપી હોય તો એફિડેવિટ જરૂરી છે, એસેન્શિયલ, ડિપેન્ડ્સ અપોન એપ્લિકન્ટ્સ મોડ, ડિપેન્ડ્સ અપોન કોર્ટ્સ ડિસ્ક્રેશન, ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 12 છે, સાચો જવાબ શું બનશે? ઇટ ઇઝ એસેન્શિયલ, એ જરૂરી છે. જ્યારે તમે ટેમ્પરરી ઇન્જેક્શનની આપો છો ત્યારે એફિડેવિટ ઇઝ એસેન્શિયલ. ઓકે. 13. ધ મેમોરેન્ડમ ઓફ અપીલ મસ્ટ કન્ટેન, અપીલમાં શું હોવું જોઈએ? ધ કોપી ઓફ ડિક્રી વિચ ઇઝ ચેલેન્જ, ધ લિસ્ટ ઓફ વિટનેસીસ વિચ એન્ક્લોઝ વિથ ઓરિજિનલ પ્લેન્ટ, બોથ A and B કે નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ હંમેશા યાદ રાખવાનું જ્યારે અપીલ કરવામાં આવી છે, અપીલ મેમામાં ડિક્રીની કોપી, જે ડિક્રી ચેલેન્જ કરવામાં આવી છે તેની કોપી મસ્ટ હોવી જોઈએ. ધ રાઇટ આન્સર ઇઝ A, ધ કોપી ઓફ ડિક્રી વિચ ઇઝ ચેલેન્જ. ક્લિયર? તો અહીંયા આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે, આપ સૌને યાદ રહેવું જોઈએ. 14. Which of the following sections have been inserted in the Indian Penal Code 1860 by the Criminal Law Amendment Act 2013, namely Section 376A, Section 376B, Section 166A, B, 354C કે all of the above? તો ફ્રેન્ડ્સ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટ આવ્યું 2013માં. તો નીચેનામાંથી કઈ સેક્શન જે છે એડ કરવામાં આવી હતી, ઇન્સર્ટ કરવામાં આવી હતી? તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? આ બધી જ સેક્શનો ઇન્સર્ટ કરવામાં આવી છે. ઓલ ઓફ ધી અબોવ વિલ બી ધી રાઇટ આન્સર. આ બધી જ યાદ રાખી લેવાની, પ્રશ્ન ઘણીવાર પૂછાય છે અહીંયાથી. ઓકે, આગળ વધીશું ક્વેશ્ચન નંબર 15 તરફ. અ મેન ઇઝ સેડ ટુ કમિટ રેપ ઇફ હી પેનિટ્રેટ્સ હિઝ પેનિસ ટુ એની એક્સટેન્ટ ઇન ધી ખાલી જગ્યા ઓફ અ વુમન, વજાઇના, માઉથ, યુરેથ્રા ઓર આનસ, ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ 376 નો આ ક્વેશ્ચન છે રેપનો. રેપ એક વ્યક્તિએ ક્યારે કર્યો કહેવાય તે માટે એનું હિઝ પેનિસ ટુ એની એક્સટેન્ટ ઇન ધી વુમન ઓફ ધી પાર્ટ ઓફ વુમન, વોટ? ધી વજાઇના, માઉથ, યુરેથ્રા ઓર આનસ? સિમ્પલી આપેલું છે અહીંયા. તો અહીંયા રાઈટ આન્સર વિલ બી ડી, ઓલ ઓફ ધી અબોવ. ક્લિયર? રેપ માટે આ ઓલ ઓફ ધી અબોવ વિલ બી ધી રાઈટ આન્સર. 16. Section 34 of IPC creates a substantive offense is a rule of evidence, both A and B કે neither A nor B? તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને યાદ રાખવાનું છે 16માં 34 વાત કરે છે કોમન ઇન્ટેન્શનની, ને કોમન ઇન્ટેન્શન ઇઝ અ રૂલ ઓફ એવિડન્સ. ઘણા લોકો મિસ્ટેક કરીને આવે છે. વિલ બી ધી રાઈટ આન્સર ઇઝ બી, ઇઝ અ રૂલ ઓફ એવિડન્સ. ઓકે. X and Y go to murder Z. X stood on guard with a spear in hand but did not hit Z at all. Y killed Z.
then only y is liable for murder of z. X and y both are liable for murder z. X is not liable as he did not perform any overact. Both A and C. તો ફ્રેન્ડ શું આન્સર આવશે? X અને Y મર્ડર કરવા જાય છે Z ના, X ઊભો રહે છે માત્ર, અને પેલાના in spare in hand but did not hit Z, and મારતું નથી, Y મૃત્યુ નિપજાવે છે Z નું, તો લાયબલ કોણ ગણાશે? ક્વેશ્ચન નંબર 70 માં આન્સર આવશે ભલે ને એને કંઈ કૃત્ય કર્યું નથી તેમ છતાં X and Y both are liable for murder Z. ક્લિયર? આ ખાસ યાદ રાખવાનું છે, અહીંયા ઘણા બધા લોકો મિસ્ટેક કરીને આવતા હોય છે. 80 Section 76 and 79 of IPC provide general exception for mistake of law, mistake of fact, both mistake of law and fact, either mistake of law or fact. તો અહીંયા ખાસ યાદ રાખવાનું 76 79 mistake of fact ની વાત છે. Right answer will be mistake of fact. B will be the right answer. Literally means mens rea means guilty mind, a guilty or a wrongful purpose, a criminal intent, a guilty knowledge, all of the above. તો ફ્રેન્ડ્સ મેન્સ રિયાનો મતલબ શું થાય છે? તો આ બધું જ એમાં આવી જાય. ગિલ્ટી માઇન્ડ આવશે, wrongful purpose આવે, ક્રિમિનલ ઇન્ટેન્ટ આવે, ગિલ્ટી નોલેજ આવે, આ બધું જ આવે. રાઈટ આન્સર વિલ બી ઓલ ઓફ ધી અબવ. ખાસ કરીને વાત છે મિન્સ રિયાની, તો મેન્સ રિયાની વાત છે ત્યારે ખાસ યાદ રાખી લેજો. ઓકે, ત્યારબાદ ચીટિંગ ઇઝ ડેલ્ટ અંડર. ચીટિંગની જે વ્યાખ્યા છે, ડિફિનેશન જે છે, કઈ સેક્શનમાં છે? ઘણા લોકો મિસ્ટેક કરીને આવે છે એટલે ખાસ યાદ રાખી લેજો. ચીટિંગની જે વ્યાખ્યા છે ને ફ્રેન્ડ્સ, ઇટ વિલ બી, શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. 2-3 સેકન્ડ્સ આપ્યા છે મેં આપ સૌને. 20 નો આન્સર મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઘણા બધા લોકો મિસ્ટેક કરીને આવે છે અહીંયા, તો 20 નો જે આન્સર છે ધેટ વિલ બી સેક્શન 417 ઓફ આઈપીસી. ઘણા લોકો 420 કરીને આવે છે. ચીટિંગની જે ડેફિનેશન છે એ 417 માં છે ફ્રેન્ડ્સ. ઓકે, ડેફિનેશન પૂછી છે, પનિશમેન્ટ પિનલ પ્રોવિઝન પૂછી નથી. ઓકે, ધ્યાન રાખજો. 21 સેક્શન 82 ઓફ IPC enunciates a presumption of fact, a rebutable presumption of law, a conclusive or irrebutable presumption of law, none of the above. તો ફ્રેન્ડ્સ 21 82 વિશેની વાત કરે છે. 82 તો ફ્રેન્ડ્સ 82 ની જ્યારે વાત છે, ચાઇલ્ડના એક્ટની વાત છે, 7 વર્ષથી નીચેના વયનું બાળકે કરેલું કોઈ પણ કૃત્ય ગુનો બનશે નહીં. તો એ શું ગણાશે? તો ફ્રેન્ડ્સ 21 નો આન્સર આવશે C, a conclusive or irrebutable presumption of law. ઓકે, રાઈટ આન્સર વિલ બી C. ઓકે, 22 શું વાત કરે છે? While taking cognizance, the court can take cognizance. Cognizance લેતા સમયે કોર્ટ શાનો કોગ્નિઝન્સ લેશે? ઓફેન્સ નો, ઓફેન્ડર નો. The offenders if there are more than one, કે all of the above. તો ફ્રેન્ડ્સ હંમેશા યાદ રાખજો, જ્યારે કોગ્નિઝન્સ લેશે કોર્ટ ત્યારે હંમેશા ઓફેન્સ નો કોગ્નિઝન્સ લેશે. શાનો કોગ્નિઝન્સ લેશે? ઓફેન્સ નો. 23 A case can be committed to the court of session by a magistrate under section 209 of CRPC, 323 of CRPC, 324 of CRPC, both A and B. તો ફ્રેન્ડ્સ ઘણી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે અને પૂછાતો આવે છે. અહીંયા ઘણા બધા લોકો મિસ્ટેક કરીને આવે છે. તો ફ્રેન્ડ્સ 23, 24 અને 25 નો આન્સર આપ સૌએ આપવાનો છે. એટલે 23 નો શું આન્સર બને છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અહીંયા સિમ્પલ ક્વેશ્ચન છે કે એક મેજિસ્ટ્રેટ જે છે એ કોર્ટ ઓફ સેશનને કઈ કલમ હેઠળ કેસ કમિટ કરી શકે? ઓકે, 24 પર જઈએ. કમિટલ પ્રોસિડિંગ્સ અંડર સેક્શન 209 ઓફ CRPC આર ઇન ધ નેચર ઓફ. કમિટલ પ્રોસિડિંગ્સ જે કરવામાં આવે છે CRPC 209 હેઠળ, એ કેવા નેચરની ગણાશે? ઇન્વેસ્ટિગેશન, ટ્રાયલ, ઇન્ક્વાયરી કે નન ઓફ ધી અબવ? તો ફ્રેન્ડ્સ 24 નો પણ આન્સર આપ સૌએ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે, આપ સૌને આવડતો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. 25 અ ચાર્જ ઇઝ ફ્રેમ બાય. ચાર્જ કોણ ફ્રેમ કરશે? તહોમતનામું કોણ ઘડશે? કોર્ટ, પોલીસ, પ્રોસિક્યુશન કે ઓલ ઓફ ધી અબવ? તો ફ્રેન્ડ્સ 25 નો આન્સર પણ આપ સૌએ આપવાનો છે. તો ફ્રેન્ડ્સ અહીંયા 23, 24 અને 25 ક્વેશ્ચનના આન્સર આપ સૌએ આપવાના છે. એના આન્સરો આપ સૌ આપજો મને કોમેન્ટ બોક્સમાં. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મૂક ટેસ્ટ નંબર 6 જોઈ લીધો છે, ડિટેલમાં સમજ્યા છે કેવા પ્રશ્નો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એના વિશે ચર્ચા પણ કરી છે. આવા પ્રશ્નો પૂછાય તો આપ સૌને આવડવા જોઈએ. ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવાનું છે, ઉતાવળ કરવાની નથી, મિસ્ટેક કરશો નહીં ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખજો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો જરૂરથી લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો, જેથી આવા કોઈ પણ વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનગમતી યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવા માટે, લાઈવ લેક્ચર્સ નિહાળવા માટે
જે ગુજરાત સિવિલ જજની પરીક્ષા આવવાની છે ને તેના માટે જે પણ કોઈ વિષયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તેના પર હું લાઈવ આવતો હોઉં છું, તેમાં જોડાવા માટે, કોમેન્ટ કરવા માટે, સાથે સાથે ફ્રેન્ડ્સ આપ સૌ મોક ટેસ્ટ આપવા માટે ગૂગલ ફોર્મ પર અમારી સાથે જોડાઈ શકો છો. અમારી ચેનલ પર જવાનું છે, જોઈન બટનને ક્લિક કરશો એટલે ફક્ત 159 રૂપિયામાં 1 મંથનું પ્રીમિયમ આપ સૌને મળી જશે ને આપ સૌ આ ફોર્મ પર ટેસ્ટ પણ આપી શકશો. સાથે સાથે ફ્રેન્ડ્સ આપ સૌને લાઈવ લેક્ચર્સ પણ નિહાળી શકશો અને આપ સૌ કાયદાને ઇઝીલી શીખી શકશો. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.